એવી ગર્દભી નારી છે ઘણી કઈ ગધેડીઓ બસ મેકઅપ કર્યા કરે મેકઅપ કર્યા કરે। સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે, જેમાં આ વખતે તેમણે કોઈ પણ સંપ્રદાય વિશે ટિપ્પણી નથી કરી, પરંતુ તેમના દ્વારા એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા મહિલાઓ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। આજે આ અંગે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સતત ચર્ચાસ્પદ રહેતા હોય છે, વિવાદનું કેન્દ્ર રહેતા હોય છે, અને હવે તો એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેમણે ચર્ચાનો મુદ્દો રહેવા માટે તેઓ સતત મથી રહ્યા હોય કે ભાઈ લોકો અમારી ચર્ચા કરે, તે પછી નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, અમારે લોકો વચ્ચે ચર્ચાસ્પદ મુદ્દો બનીને રહેવું છે તેવું સ્પષ્ટપણે તેમના નિવેદનો ઉપરથી લાગી રહ્યું છે। તે વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન જીવન સ્વામી દ્વારા વધુ એક બફાટ કરવામાં આવ્યો છે, અને આ વખતે તેમણે ન તો જલારામ બાપા વિશે બફાટ કર્યો છે કે ન હનુમાનજીને લઈને બફાટ કર્યો છે, પરંતુ આ વખતે તેમણે મહિલાઓને કેન્દ્રમાં રાખી છે, જેમાં જ્ઞાન જીવન સ્વામી પોતાના વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે મેકઅપ કરતી મહિલાઓ છે તેને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે, જે ટૂંકા વસ્ત્રો પહેરીને બહાર જતી હોય તેને લઈને આ જ્ઞાન જીવન સંત દ્વારા જે છે તે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। તો પહેલા આપણે એ વિડીયો સાંભળી લઈએ જેમાં સ્વામી મહિલાઓ માટે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે। એવી ગર્દભી નારી છે ઘણી કઈ ગધેડીઓ બસ શું કહીએ બાઈ વાત તે તણી નીચે કરીને નવલોરા મેકઅપ કર્યા કરે મેકઅપ કર્યા કરે છોપી જાય કરે ઓયલું દેખાડે છે પુરુષને અંગ પોતાનું શરીર પુરુષને દેખાડવાનો એટલો બધો આ વાસના વાળીઓને શોખ કે ન પૂછવાય, જેટલું દેખાડે એટલું દેખાડે। વિદેશમાં તો સરકારનો કાયદો છે કે તમારે હાવ તો કપડા વિના ન થવું, એટલે થોડી ઘણી પટ્ટીઓ રાખે બોલો, નહીંતર એને તો પહેરવા જ નથી। સરકારનો એવો કાયદો છે એટલે થોડું ઘણું આટલું રાખે, બાકી શરીર જ દેખાડવું છે, મોહમાં જ પાડવા છે। જે આપણે જોયું કે આ સ્વામી જે છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે મહિલાઓ મેકઅપ કરતી હોય છે તેને લઈને તેમના દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, ટૂંકા વસ્ત્રો પહેરીને બહાર જતી મહિલા માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। હવે સૌથી મહત્વની વાત તો એ છે કે હાલમાં 21મી સદી ચાલી રહી છે, દરેક લોકો હોય તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય તે બધા જ મરજીના માલિક છે, અને તમે આ 21મી સદીમાં મહિલાઓને જે મેકઅપ કરીને બહાર જતી મહિલાઓને, ટૂંકા વસ્ત્રો પહેરીને બહાર જતી મહિલાઓ માટે તમે અભદ્ર ટિપ્પણી ન કરી શકો। આ તમારા સંપ્રદાય માટે શોભનીય બાબત ન કહી શકાય, કારણ કે હાલમાં જે રીતે તમે મહિલાઓ માટે આ મેકઅપ, જે મહિલાઓ મેકઅપ કરીને બહાર જાય છે તેની માટે તમે જો આ રીતની અભદ્ર ટિપ્પણી કરી શકો તો એ તમારા સંપ્રદાય માટે શોભનીય બાબત નથી। તમે શું કરવા મહિલાઓ અંગે આ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છો તેને લઈને તમારી વિચારસરણી સ્પષ્ટપણે બહાર દેખાઈ રહી છે, અને જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં દરેક લોકો પોતાના મરજીના માલિક છે। કોઈ પણ મહિલા સાડી પહેરીને બહાર જાય, ડ્રેસ પહેરીને બહાર જાય કે ટૂંકા વસ્ત્રો પહેરીને બહાર જાય તે તેની મરજીની માલિક છે, તે કંઈ પણ પોતાના મરજી પ્રમાણે કરી શકે છે, તે અંગે તમે કોઈ પણ ટિપ્પણી ન કરી શકો। આપણે જણાવી દઈએ કે એના પહેલાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તે સતત વિવાદનો કેન્દ્ર રહ્યો છે, તે પછી સાળંગપુરના હનુમાનજીને લઈને હોય કે પછી જલારામ બાપાને લઈને હોય, અને તે વચ્ચે હવે સૌથી મોટો બફાટ જે છે તે જ્ઞાન જીવન સ્વામી દ્વારા કરવામાં આવ્યો છે। તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તાત્કાલિક તેને સબસ્ક્રાઇબ કરી દેજો।